ગાંધીનગર મનપાના મેયર હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વર્ષ 2023-24ને બજેટ રજૂ કરાયું. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મનપાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સ્થાયી સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા સને 2023-24નો રિવાઇઝ અંદાજપત્ર તેમજ સને 2024-25નો ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિ ચેરમેન જસવંતભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ સભાપતિઓએ પાટલી થપથપાવીને અનુમોદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સામાન્ય સભામાં ઉપસ્થિત કોર્પોરેટરો દ્વારા બજેટ સંદર્ભે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. આજની આ સામાન્ય સભાની બેઠકમાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, શાસક પક્ષના નેતા પારુલબેન ઠાકોર, દંડક તેજલબેન નાઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રી, સ્થાયી સમિતિના સભ્યો તેમજ મનપાના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભા આજે મહાનગરપાલિકા ખાતે યોજી. એમાં ગાંધીનગરના વિકાસનો નવો રોડમેપ આપતું બજેટ, કે જેને ઐતિહાસિક બજેટ કહી શકીએ, કે વર્ષ 21-22માં જે બજેટ 360 કરોડ હતું તે આજે વર્ષ 24-25નું 1260 કરોડ રૂપિયાનું બજેટ આજે અમે મંજૂર કર્યું છે. એટલે આપ સમજી શકો છો કે કેટલા ટકા વધારે બજેટ થયું. આ બજેટની અંદર આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી ખૂબ એની જોગવાઈઓ કરવામાં આવી છે, કે જેનાથી ગાંધીનગરના નગરજનોને આ સમયની પ્રમાણેની દરેક પ્રકારની એમને સુવિધાઓ મળી રહે એ પ્રમાણેનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.